તમે હજી ફેરફાર બદલાવા જોવા માંગો છો? બાળકને ઘણું બધું આપીને એમાંથી કાંઈ ના દેખાય આપણને પરિણામ સ્વરૂપે, એ શિક્ષણ ખોટું. જવાબદારીનો પણ ભાર છે, જવાબદારી નથી લેવી એનો પણ ભાર છે. પરિવારમાં થાય છે, કરી શકીએ, કેવી રીતે કરી શકીએ, નથી થતું તેનો વિચાર કોણ કરશે? મોબાઈલની આ અસર જે છે ને, મોબાઈલના કારણે શિક્ષણ ઉપર પણ ચોક્કસ અસર પડી છે. નમસ્કાર દર્શક મિત્રો, આપણે સૌ કોઈ લોકો વાતચીત તો કરતા જોઈએ છે કે પહેલા જેવું હવે ભણતર નથી મળતું અને ભણતર દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે. શું ખરેખર જે બાળક હોય છે સ્કૂલની અંદર જાય તો જ તે ભણી શકે છે, અથવા તો જો સ્કૂલે ના જાય અને બહારની કઈ એવી ઇતર પ્રવૃત્તિ શીખે અને તો શું એ જે પ્રવૃત્તિ શીખે છે તો એ પણ એક ભણતર જ છે ને? આવા અનેક પ્રશ્નો આપણી સાથે ઉદ્ભવે છે અને એ પ્રશ્નોનું આપણી પાસે જવાબ લઈને આવ્યા છે, આપણી સાથે જોડાઈ ગયા છે હરેશભાઈ, કે આપણે એમની સાથે સીધી વાત કરીશું. હરેશભાઈ, રામ રામ. રામ રામ. રામ રામ. પેલો મારો પ્રશ્ન એ છે કે જ્યારે તમે ભણતા હતા, જ્યારે સ્કૂલની અંદર, ત્યારનું પેલા કેવું ભણતર હતું ને અત્યારનું કેવું ભણતર છે? પેલા મારે આ એક પ્રશ્ન છે. ત્યારે ભણવાનું તો ભણાઈ જતું, પણ ગણવાનું વિશેષ થતું. બરોબર છે. એટલે ટેક્સ્ટ બુક જે હોય એ તો શિક્ષક એના પાઠ એટલે એના પીરિયડમાં બધું ભણાવતા જ હોય. એ પેલું કર્મકાંડ હોય એ પ્રકારનું રહેતું હતું. અને એની સાથે સાથે ઘડતર અને ગણતર, આપણે એવું કહેવાય ભાઈ ભણ્યા પણ ગણ્યા નથી, હા, એવી જે કહેવત છે, તો એ અમારા સમયમાં એ હતું કે ભાઈ ભણવાની સાથે અમને ગણાવતા હતા. બરોબર છે. એટલે અમારું ગણતર પણ થતું હતું અને ઘડતર પણ થતું હતું. બરોબર. એટલે કોઈ એક પાઠ હોય તો એની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓ, સામાજિક મૂલ્યો, જીવન મૂલ્યો, આપણી સંસ્કાર, સંસ્કૃતિ, પરંપરાની વાતો એ શિક્ષક સહજ એ પાઠની સાથે વણીને અમને શીખવાડતા. બરોબર છે. એ કદાચ અત્યારે એવું નથી થતું. ગુજરાત સરકાર દ્વારા હમણાં જે એક નિયમ બહાર પાડ્યો કે એને નામ આપવામાં આવ્યું છે કે ભાર વિનાનું ભણતર. જે પહેલા જ કહેવામાં કે શનિવારના દિવસે બેગલેસ ડે. તો ખરેખર શું ભાર વિનાનું ભણતર શું છે? ભાર અત્યારના સમયમાં વિચાર કરવો હોય તો બે પ્રકારનો થાય. બરોબર. એક સરકારે જે કીધું કે ભાઈ ભાર વગરનું ભણતર એટલે દફતર વગર જવાનું. દફતર વિના શનિવારના દિવસે. હા, શનિવારના દિવસે દફતર વગર જવાનું. તો એ ભાર ઓછો થયો. જે અને એ એટલા માટે કે ભાઈ એટલી બધી બુક્સ હોય છે અલગ અલગ પ્રકારની, અને ઇતર પ્રવૃત્તિઓનો એટલો બધો મારો અત્યારે શિક્ષણના નામે કે સ્કૂલો જે એમાં ખાસ કરીને સેલ્ફ ફાઇનાન્સ અને થોડી હાઈફાઈ પ્રકારની કહેવાય એવી સોસાયટીના માટે થઈને એ જે વજન બાળકોનું થતું હતું એ ભાર ઉતારવા માટે સરકારે કદાચ પ્રયત્ન કર્યો છે એવું મને લાગે છે. પણ મોટો પ્રશ્ન એવો છે વાલીઓ માટે કે વાલી ખરેખર બાળકનો ભાર ઉતારવા માગે છે? આપણે જોઈએ કે બાળક જે છે હજુ તો એમાં બાલવાડીમાં હોય, ગુજરાતીમાં આપણે કહીએ તો નર્સરી, હા, એમાં કેજી હોય, તો સિનિયર કેજી, જુનિયર કેજી, એ બધા ક્લાસીસ એના અંદર પડી ગયા છે. અને એના નામે થઈને એટલી બધી પ્રવૃત્તિઓ બાળકને, હજુ તો બાળક 5 વર્ષનું નથી થયું. આપણે ત્યાં કહેવાય છે કે ભાઈ લાલયત પંચવર્ષાણી. 5 વર્ષ સુધી બાળકનું લાલન પાલન પોષણ કરવાનું છે. હા, એને કોઈ પણ પ્રકારનું એના માન ઉપર ભારણ નથી નાખવાનું, એને કોઈ ટેન્શન નથી આપવાનું, એને કોઈ જવાબદારી નથી આપવાની. સહજ પ્રકૃતિની સાથે બાળક વહેતું રહે એ ધ્યાન 5 વર્ષ સુધી મા બાપે રાખવાનું છે. બરાબર. એની પહેલા 5 વર્ષ પહેલા આપણે એટલો બધો ભાર એની ઉપર પ્રવૃત્તિઓનો નાખી દઈએ છીએ કેજીના નામથી કે જુનિયર કેજી, હવે તમે સિનિયર કેજીમાં આવી ગયા. તમે આટલું પેલા અપેક્ષા થઈ ગઈ. તમારા સમય ઉપર સિનિયર કેજી, જુનિયર કાંઈ નહોતું. બાલ મંદિર હતું. 3 વર્ષ થાય એટલે બાલ મંદિરમાં મૂકી દેવાના અને ત્યાંય રમતો જ રમવાની. એ ટાઈમે બાલ મંદિરમાં એવી જ રમતો. પુસ્તક શું છે પુસ્તકો અત્યારે ખબર જ નહોતી કાંઈ. બાળકને ફ્રી સ્ટાઇલ રમવાનું, એની શારીરિક, માનસિક, બૌદ્ધિક વિકાસ થાય એવા પ્રકારની ત્યાં આગળ વાતો થતી. બાળક એને એ જે શિક્ષક કે શિક્ષિકા કે જે મૂકેલા હોય અને ખરેખર મનથી એ બાળકને ત્યાં આગળ બાલ મંદિરમાં એ પ્રકારની પ્રવૃત્તિમાં એ દોરતા. એક દિવસમાં શું ખરેખર ભાર ઉતરી જાય છે ખરા? કે ભાર વિનાનું પણ ફરી એ જ પ્રશ્ન છે. મા બાપ ભાર ઉતારવા માંગે છે? મા બાપને આજે એવું છે કે મારું બાળક 64 કળાઓથી સંપૂર્ણ હોવું જોઈએ. બરોબર. બધી આવડવું તો 36 ગુણો જુવાન એવું કે છે ને કે ભાઈ, હા, 36 ગુણો જુવાન એવું. તો 64 કલા છે તો 64 કલાથી પૂર્ણ મારું બાળક હોય એવું દરેક મા બાપ ઈચ્છે છે. શહેરીકરણમાં જે કંઈ પણ વાતો થઈ, શિક્ષણ વધ્યું એના કારણે પણ કેટલીક પોતાની સૂઝ પણ વધી છે એના કારણે, પરંતુ એક વિવેક નથી આવ્યો એમાં. અને વિવેક નથી એના માટે થઈને બાળકને અનેકવિધ પ્રવૃત્તિઓમાં નાખી દેવામાં આવે છે. હા, તો હજી તો બાલ મંદિરમાંથી નીકળીને પહેલા બીજામાં નીકળ્યો હશે, બાળક આવ્યો છે તો એને કરાટેમાં મોકલી દેશે. હા, દીકરી હશે તો એને ક્યાંક નૃત્યમાં મોકલવા જ જોઈએ.
નાનપણથી આ બધી કળાઓ કરવી જોઈએ, પરંતુ કોઈ એક કળામાં એ વિશારદ થાય, એક કળામાં એ નિપુણ થાય, ત્યાં સુધી એને એક કળા ઉપર ધ્યાન આપીને Focus એનો રાખવું જોઈએ. પણ 3-4 પ્રકારના કામોમાં નાખી દેવા તો એ પણ એક પ્રકારનું ભાર છે. સરકારે એક દિશા દર્શન કર્યું છે, આપણે એને સમજીએ તો, કે ભાઈ આમ કરીને પણ બીજા જે ભાર પરિવારમાંથી જે આવે છે, મા બાપ તરફથી, એ ઓછા થાય. હાલના સમયમાં જે શિશુ વાટિકા, બાલ મંદિર છે, પ્લે કેજી છે, HKG, ખરેખર આની અંદર ભાર જોવા મળે છે, શું કહેશો? છે જ ભાર. કઈ રીતે તમે? એક સ્થૂળ ભાર તો છે જ દફતરના નામથી, બરાબર. બીજું, વાલીઓની અપેક્ષા હોય છે કે સ્કૂલ અમુક પ્રકારની પ્રવૃત્તિઓ કરાવે, એટલે સ્કૂલે વિશેષ આયોજન કરીને એવી પ્રકારની પ્રવૃત્તિઓ બાળકો માટે ગોઠવણ કરવી પડતી હોય છે. તો એ એક પ્રકારનો ભાર સ્કૂલ ઉપર પણ છે, શિક્ષકો ઉપર પણ છે. શિક્ષકોને સ્કૂલ નથી ઈચ્છતા કે અમુક પ્રવૃત્તિઓ અમારે ત્યાં થાય, પણ વાલીઓ ઈચ્છે છે એટલે અમુક પ્રવૃત્તિઓ કરાવવી પડે. કેટલીક માર્કેટિંગ કરતી સ્કૂલો કરતા હોય છે, બધા થતું હોય છે, પરંતુ ભાર તો દરેક જગ્યાએ દરેક વ્યક્તિને, જવાબદારીનો પણ ભાર છે, જવાબદારી નથી લેવી એનો પણ ભાર છે, પોતાની નૈતિકતાનો પણ ભાર છે, નૈતિકતા નથી રાખવી એનો પણ ભાર છે. કુલ મળીને જોઈએ તો સમાજમાં નૈતિકતાનું સ્તર જે નીચું ગયું છે, જીવન મૂલ્યોના આચરણનું સ્તર જે નીચું ગયું છે, એનું કોઈને કોઈ પ્રકારે, કોઈના કોઈ સ્વરૂપમાં એક ભાર આવતો જ હોય છે. બરાબર છે. ખરેખર દફતર વિના ભણાય અથવા તો ભણી શકાય ખરા? બિલકુલ ભણી શકાય. કઈ રીતે એ થોડુંક આપણે ત્યાં આપણે જોઈએ તો કે આપણા પ્રાચીન સમયમાં ગુરુકુળ પદ્ધતિ હતી. તો શું હતું ત્યાં, બરાબર? તો આપણે ત્યાં જે 4 આશ્રમોની વાત છે ને, કે ભાઈ બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ ને સંન્યાસ આશ્રમ. તો બ્રહ્મચર્ય આશ્રમ છે, એમાં શિક્ષણ થતું, અભ્યાસ થતો. તો એ ગુરુકુળમાં જતા વિદ્યાર્થીઓ. એ રંકનો દીકરો હશે તો પણ જતો, અને રાજાનો દીકરો હતો તો પણ જતો. અને ગુરુકુળની અંદર રંક અને રાજાના બંને દીકરાને સમાન સ્થાન મળતું હતું. રંકનો દીકરો લાકડા કાપવા જાય તો રાજાનો દીકરો પણ લાકડા કાપવા જતો. બંને ગાયો ચરાવવા જતા, બંને આશ્રમના કામો કરતા, બરાબર. અને 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 ત્યાં જે સહજ પારિવારિક વાતાવરણની અંદર અને જે પદ્ધતિથી બધી જ કળાઓનું જ્ઞાન ત્યાં આપવામાં આવતું હતું. તો આજે પણ એ શક્ય છે. કેટલીક ઘેલછાના કારણે કે આ હરીફાઈના કારણે કે દોડધામમાં અમે આગળ નીકળી જઈએ એના માટે થઈને, ફેશનના નામે થઈને જે પ્રવૃત્તિઓ જે વધી છે, એનો ખરેખર જીવન ઉપયોગીતા કેટલી છે એનો પણ વિચાર સમજીને કરીએ તો કેટલીક પ્રવૃત્તિઓ ના કરીએ, ઓછી કરીએ, એને દૂર કરીએ, અને મૂળભૂત જે જીવન મૂલ્યો આધારિત જે કંઈ પણ કામો છે, પ્રવૃત્તિઓ છે, એને કરીએ તો. હાલના સમયમાં બાળતરના ઘડતરની જો કેળવણીની આપણે વાત કરીએ તો એના માટે અત્યારે કઈ કઈ વસ્તુ એ જરૂરી છે? એક વસ્તુ છે કે આપણે ત્યાં ભારતમાં સ્વતંત્રતા મળ્યા પછી દરેક બાબતની કોન્ટ્રાક્ટ આપી દેવાની એક માનસિકતા બનાવી દેવામાં આવી છે. એટલે મારા ઘરની બહાર હું કચરો કાઢું અને સોસાયટીના રોડ ઉપર ઢગલો કરી દઉં તો એ મેં ત્યાંથી કોણ કરશે? તો મ્યુનિસિપાલિટીવાળા આવશે, તો એને મેં કોન્ટ્રાક્ટ આપેલો છે, કેમ કે અમે વેરો ભરીએ છીએ એટલા માટે. હા, મારા ઘરમાં પાણી નીકળે છે અને એ સીધું રોડ ઉપર જાય છે, બરાબર. તો એ મારો જે દરવાજો છે ત્યાંથી આગળ બધું એ કોન્ટ્રાક્ટ ઉપર છે બધું, કેમ કે અમે વેરો ભરીએ છીએ. સોસાયટીનો એક માણસ અમે સફાઈ કામદાર રાખ્યો છે, બરાબર, એ બધું કરશે. પરંતુ મારા ઘરનો કચરો એ મારા ઘરમાં જ ભેગો થાય. મારા ઘરનું પાણી એ મારા ઘરની બહાર નીકળે નહીં એવા પ્રકારે હું વાપરું. તો આ જે મુદ્દો છે નૈતિકતા, એ દરેક જગ્યાએ કામ આવે છે. માણસ પરિવારની અંદર કેવી રીતે રહે છે એ પ્રમાણનું કરીને એ પોતાના બાળકના શિક્ષણ માટેનો પ્રયત્ન કરે. શિક્ષણ માટે પણ ઊંચી ફી ભરીને આપણે કોન્ટ્રાક્ટ આપી દીધો સ્કૂલોને, એ બધું સ્કૂલવાળા કરશે, આપણે ઘરે કંઈ ના કરીએ. જેવી રીતે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોમાં ભણાવવાનું એક ગાંડપણ છે એક પ્રકારે. જે મા બાપ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા નથી એમના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણવા માટે મૂકવાનો આગ્રહ, બરાબર. હવે હું ઘણા બધા વાલીઓને બાળકોને પૂછું કે તમે સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો, ત્યાં કઈ ભાષા બોલો છો? તો કે હિન્દી. ઇંગ્લિશ તો નથી બોલતા. ઘરે કઈ ભાષા બોલો છો? ગુજરાતી. બરાબર. તો બાળકનું જે શારીરિક, બૌદ્ધિક સ્તર, માનસિક સ્તર, જે એનો વિકાસ થવાનો છે, જે ડેવલપમેન્ટ થવાનું છે, કેવી રીતે થશે? એ ફ્યુઝન થશે. હા, એક ચાલે છે ને સંગીતમાં કે શાસ્ત્રીય સંગીત અને વેસ્ટર્ન પાશ્ચાત્ય સંગીત એનું કંઈક ભેગું કરે એટલે નવું ફ્યુઝન. તો આપણા બાળકો અત્યારે આવા ફ્યુઝન ઉભા થાય છે. એટલે કે અત્યારના જે બાળકો જેનજી જનરેશન હોય તેના એક શબ્દનો હોય છે કે જેનજી જનરેશન. તો એમાં ક્યાંક ને ક્યાંક ખોટ છે.
એ બાળકના વિકાસમાં, એ વિકસેલ બાળકમાં ક્યાંક ને ક્યાંક ખોટ આપણને જોવા મળશે, જે સમાજને નુકસાન છે અને છેવટે દેશને માટે નુકસાન છે. ભણતર સિવાયની કઈ કઈ એવી પ્રવૃત્તિ છે કે જે આપણે જીવન જરૂરિયાત ઉપયોગી બને? હું એકલો નથી. દરેક મા બાપ પોતે પણ એવી રીતે રહેતા શીખે કે ભાઈ હું એકલો નથી, મારી સાથે અનેક લોકો છે, મારી સાથે અનેક લોકોની જવાબદારી છે. હું આ પૃથ્વી પર અને ભારત ભૂમિ પર જન્મ લીધો છે એક પરિવારમાં, તો હું એકલો નથી. ભગવાને મને એકલો નથી મોકલ્યો, અનેક લોકો મારી સાથે મોકલ્યા છે. આ ભાવના મનમાં આવશે કે ભાઈ હું એકલો નથી, અનેક લોકો મારી સાથે છે, તો અનેક પ્રવૃત્તિઓ મળશે આપણને સાચવવાની, દરકાર કરવાની, એની વ્યવસ્થા કરવાની. પર્ટિક્યુલર શિક્ષણ માટે ઉપયોગી જે વાતો જે છે ને, તો એ પરિવારમાંથી જ ઊભું થાય. શિક્ષણ પરિવારમાંથી જ ચાલુ થાય. બાળકને બેસવું કેવી રીતે, ઊભા કેવી રીતે થવું, મહેમાન આવે તો આવકાર કેવી રીતે આપવાનો, એની સાથે વાતો કેવી રીતે કરવાની, આ શિક્ષણ છે. ખાસ કરીને બીજો એક પ્રશ્ન છે કે સંયુક્ત અને વિભક્ત જે પરિવારો છે એ શિક્ષણ પ્રત્યે કેટલા જવાબદાર છે? તમને પણ કદાચ અનુભવ હશે એવો, અને અત્યારે 40, 45, 50 વર્ષની ઉંમરના જેટલા લોકો છે બધાને ક્યાંક ને ક્યાંક આનો અનુભૂતિ થઈ છે પોતાના પરિવારમાં. તો સંયુક્ત પરિવારો હતા, તેઓ બાળક એ આમ ખબર ના પડે એવી રીતે મોટા થઈ જતા હતા. કે સંયુક્ત પરિવારમાં ઘણા બધા લોકો હોય ને, દાદા દાદીથી માંડીને કાકા કાકી ફોઈ, ઘણા બધા લોકો હોય. તો એમાં એ બાળકના જન્મથી માંડીને માને અને એના પિતાને કદાચ ખબર પણ ના ક્યારે મોટો થઈ ગયો, તો એ બાળકના જીવન જરૂરિયાતના વિકાસની જેટલી જરૂરી છે જીવન મૂલ્યોની, એ બધી પરિવારના વ્યક્તિઓ દ્વારા એમને આપવામાં આવતી હતી. દરેક વ્યક્તિ એનું ઘડતર કરતી હતી. દાદાની રીતે એનું ઘડતર કરતી હતી, એનામાં પીઢતા આવતી હતી. દાદી એની રીતે કરતી હતી, એનું વાત્સલ્ય આવતું હતું. ફોઈ એની રીતે કરતી હતી તો એનો પ્રેમ આવતો હતો. કાકી કે મોટી બા કે કરતા હતા તો એનો સ્નેહ આવતો હતો. આ બધા ગુણો એ બાળકમાં રેડવામાં આવતા હતા, એવા વ્યવહારથી અને આચરણથી. તો બાળક પરિવારમાંથી છૂટું પડીને સ્કૂલમાં ભણવા માટે જતું, તો એક પ્રકારના લેવલ ઉપર આવીને એ સેટ થઈને જતું હતું. તો શિક્ષણમાં પણ એનો એ પ્રકાર યોગ્ય વિકાસ થતો હતો. વિભક્ત પરિવાર એટલે સિંગલ ફેમિલી થઈ ગયો, એટલે મા બાપ અને બાળક. બરાબર. થોડા વર્ષો પહેલા તો એવું હતું કે બે પતિ પત્ની બે અને એમના બે બાળકો હતા. હવે તો એક જ બાળક રહેતું હોય છે. તો એ સમસ્યા છે. બાળકને મેં જેમ કીધું કે હું એકલો નથી, હવે એવું થાય છે હું એકલો છું. હા, એટલે બાળક જન્મતા પછી જે સમજણું થાય છે, તો એને જે બધું દેખાય છે તો એ એવું જ માને છે આ બધું મારું જ છે, હું એકલો જ છું, આને ઉપયોગ કરવા વાળો હું એકલો જ છું, બીજું કોઈ નથી. એટલે તમારે બધાને ધ્યાનમાં આવવું છે. આપણે ક્યાંય પરિવારોમાં મુલાકાત માટે જઈએ તો ત્યાં નાનું બાળક હોય તો એ કંઈક આપણે એના આમ અડીશું તો તરત કહેશે ના એ મારું છે. આપવાની વાત કરશે કઈ તો કહેશે ના ના એ હું ના આપું. હા, તો આ જે વાત છે એ સંયુક્ત પરિવારમાં આપવાની વાત છે. વિભક્ત પરિવારમાં મારું 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 છે એની વાત છે. તો શિક્ષણમાં સ્વાભાવિક એની અસર આવવાની. જે સંકુચિતતા જે છે ને, એ સંકુચિતતા શિક્ષણમાં ગમે તે સ્તરે લઈ જશે, એ સંકુચિતતા ખુલશે નહીં. આજના શિક્ષણની અંદર એ માર્કેટિંગ હોય, એ એડવર્ટાઇઝમેન્ટ હોય કે પછી જે કોઈ પણ સંસ્થા હોય કોમ્પિટિશનને લઈને જે બાળકોને નુકસાની થઈ રહ્યું છે, શું ખરેખર આ બધી વસ્તુ તમે આજના શિક્ષણમાં તમે જોવો છો? છે, બિલકુલ જગજાહેર છે. શિક્ષણ માર્કેટિંગ આધારિત થઈ ગયું છે. તમે જુઓ, વિચાર કરો, ચાલો તમે ભણ્યા છો કે હું ભણ્યો છું, બધા કરીને પેન્સિલ એક આવતી હતી, હા, એક રબર આવતું. તો પહેલા ધોરણમાં પેન્સિલની જરૂર પડે, રબર મળે તો એક પેન્સિલ એક રબર આપણને આપવામાં આવતું. પછી શું થયું, તમે ભણી લીધું, બધા મોટા થયા તો કેટલા પ્રકારની પેન્સિલો આવી, કેટલા પ્રકારના રબર આવ્યા, કંપાસ આવ્યા, એના પાઉચ આવ્યા, કઈ બધી સ્ટેશનરી આવી. મારા મિત્રની દુકાન છે આ વિદ્યાનગરમાં, સ્ટેશનરીની દુકાન છે. એક વખત મેં એમને પૂછ્યું તમારે આ દુકાનમાં કેટલી આઈટમો છે? તો કે 5000. સ્ટેશનરીમાં 5000 આઈટમ છે. એમાં પેન્સિલ 25 પ્રકારની હશે, રબર 20 પ્રકારના હશે, કંપાસ 50 પ્રકારના હશે. જ્યારે તમે અભ્યાસ કરતા ત્યારે માત્ર 1 થી 2 રૂપિયાનું, મને ખબર, હું જયારે પેલું બીજું ધોરણ ભણતો ત્યારે 1 થી 2 રૂપિયાની ગામડે ઓલી પેન મળતી, તો પેલા એક જ વસ્તુ મળતી ને એમાં આપણને સંતોષ હતો. અત્યારે આપણી પાસે શું કે ઓપ્શન છે ને, તો તેના જે બાળકો છે એમને કંઈક ને કંઈક હજી જોઈએ છે, સેટિસ્ફેક્શન. અભાવમાં સંતોષ હતો, અત્યારે બધું છે પણ સંતોષ નથી. તો ત્યારે શું છે કે આપણે કોઈ પણ એક વસ્તુ લેવા માટે આપણે રાહ જોવી પડતી હતી. હા, માનો કે મારે પેન્સિલના બદલે પેન લેવી છે, તો પેન લેવા માટે મારે પપ્પાને કહેવાનું, મમ્મીને કહેવાનું, મમ્મી પછી પપ્પાને કે, એ ભૂલી જાય, કેવી લેવાની એ લાવે, પછી ગમે નહીં તો રાખવાની પણ એ જ હોય.
બરાબર? તો જે મળતું હતું એમાં આનંદ આવતો હતો, અને હાથમાં આવ્યા પછી એટલો ખુશી થાય કે જાણે ઓહો આપણને તો શું શું મળી ગયું છે. બરાબર? અત્યારેના બાળકોને કેવું છે કે એ બધું એ માગે એ પહેલા હાજર છે એમની પાસે. બાળક માગે એની પહેલા એની પાસે હાજર છે, એના જેવું. એટલે એનો આત્મિક સંતોષ જે થવો જોઈએ ને, આત્મિક આનંદ થવો જોઈએ. આજના બાળકોને પૂછે કે એના મા બાપને પૂછે કે તમારો બાળક આનંદમાં તમે ક્યારેય જોયો હોય ને, મુક્ત આનંદમાં ક્યારેય ના જોયો હોય, હોય? તો નહીં તો જોયું. નહીં દેખાય એ. પણ પહેલાના સમયમાં બાળક મુક્ત આનંદમાં રહેતો હતો. તો કેમ? તો કે જે અભાવમાં જે આનંદ સંતોષ મળતો હતો ને, નહોતું અને આવી જતું હતું, મળી જતું હતું, ક્યારેક ક્યારેક સંઘર્ષથી મળી જતું હતું. આ ટેકનોલોજી જે આવી એ કઈ ઇફેક્ટ કરે છે આ શિક્ષણની અંદર? જે નવી નવી ટેકનોલોજી આવી, જેમ કે સમાજની આપણે વાત કરીએ તો અત્યારે લગ્નો જે થઈ રહ્યા છે, બહુ ઘણી બધી જે રીતિ રિવાજો ચાલુ થયા છે કે આ વસ્તુ કરીને આ વસ્તુ નહીં કરી તો સમાજમાં શું દેખ. સેમ ટુ સેમ કદાચ આમાં પણ એવું જ જોવા મળે. આ વસ્તુ હું જો સ્કૂલે નહીં લઈ જાઉં તો મારો ભાઈબંધ શું કહેશે, આ વસ્તુ એને લઈને શું કે વિદ્યાર્થીઓની અંદર પણ આ શિક્ષણની અંદર કોમ્પિટિશન આવવા માંડી છે. ફરી માર્કેટિંગની વાત છે ને એની અંદર. હા, એમાંય માર્કેટિંગ કે આવ્યું. ભાઈ આજે મોબાઈલ પણ બધા હાથની અંદર મોબાઈલ છે. હા, બરાબર? બાળક ખાતું નથી તો માં એને મોબાઈલ આપી દે છે, કાર્ટૂનની સિરીઝ ચાલુ કરીને. એ કાર્ટૂન એના માટે યોગ્ય છે, એના સંસ્કાર માટે છે યોગ્ય કે નથી એની ખબર નથી, પરંતુ એ કાર્ટૂન જોઈને બાળક શાંત થઈ જાય છે, અને એની માં એનો કોળિયો મોઢામાં મૂકે છે, એની કદાચ એને ખબર પણ નથી, પરંતુ મોઢામાં કંઈક આવ્યું એટલે ચાવી નાખે છે. બરાબર? તો મોબાઈલની આ અસર જે છે ને, તો એનાથી બચવાની જરૂર છે. મોબાઈલના કારણે શિક્ષણ ઉપર પણ ચોક્કસ અસર પડી છે, બિલકુલ પડી છે, ચોક્કસ. એમાં જે વસ્તુ ખરેખર જે સ્વરૂપમાં જોવી જોઈએ એ સ્વરૂપમાં કદાચ જોવા મળતી નથી, બીજા કોઈ સ્વરૂપમાં જોવા મળે છે, એટલે ઘેલછા એની પાછળ જાય છે. 1+1 2, એક સીધું દેખાય, પણ 1+1 બીજી રીતે કંઈક બતાવે છે તો એનું આકર્ષણ છે. બરાબર? તમે એ પાટીમાં કે કાગળ ઉપર કે 1 લખો, વત્તા લખો ને 1 લખો, એમ કહીને 2 લખીને એની અંદર બતાવો, પરંતુ 1+1માં એક બાળક બતાવો, વત્તા બીજું બાળક બતાવો, પછી 2 બાળક બતાવો. આ બતાવવાની બીજી પદ્ધતિ. બીજી પદ્ધતિ. બરાબર? એકમાં એક છોકરો બતાવો, વત્તા એકમાં બીજી છોકરી બતાવો, વત્તા પછી 2 બતાવો. આવું શિક્ષણ કેટલું છે હાલની તારીખ? તો આવું જે છે ને, ભ્રમ ભ્રાંતિ ને ભ્રમણા ઊભી કરે એવા પ્રકારનું શિક્ષણ, અને માનસિક વિચારોમાં ને વિકૃતિ તરફ લઈ જતું શિક્ષણ, એ ઓનલાઈન ડિજિટલાઇઝેશનના કારણે એ પ્રમાણ ખૂબ છે. તમે જેમ હમણાં વાત કરી કે ભણ્યા ખરા પણ ગણ્યા નથી, હમ. હાલની જે પેઢી છે એ કેટલી એવી તમે જોવો છો કે જે ભણ્યા છે પણ ગણ્યા નથી? 95%. કઈ કઈ રીતે એમાં તમે કે આ વસ્તુ હોવી જોઈએ, આ વસ્તુ ના હોવી જોઈએ, થોડુંક બતાવો. મારી પાસે ઘણા બધા યુવાનો આવે તો હું સહજ પૂછું, સાથે આવ્યા હોય કોઈ તો પૂછું કે આ કોણ છે? મારા પપ્પા છે, કાકા છે, કે કોઈ એવા વડીલ હશે તો વડીલ, એની ઉંમરના કોઈ હોય કે અથવા તો એની થોડા નાના મોટા એ પ્રકારનું પૂછ્યું એ કોણ છે? તો કે મારા ફોઈનો છોકરો. જવાબ શું હોવો જોઈએ? નામ છે આખે આખું હોવું જોઈએ. હે, જે સાથે આવેલો છે એ એમ કે છે એ મારા ફોઈનો છોકરો છે. બરાબર? હું એને એવું કહું કે ફોઈનો છોકરો તમારો શું થાય? તો 2 સેકન્ડ એ વિચાર કરશે કે ફોઈનો છોકરો મારો શું થાય. હા, એને ખબર નથી કે ફોઈનો છોકરો ભાઈ થાય. ભાઈ થાય. અને કોઈ પૂછે છે તો આપણે કેવી રીતે બોલવાનું? હું એને પછી કહું કે એ ફોઈનો છોકરો બોલો તો સારું લાગે કે ફોઈનો દીકરો બોલો તો સારું લાગે? બરાબર? તમે પહેલી જ વખત એમ બોલો કે મારા ભાઈ છે, હા, પછી કહો કે ફોઈનો દીકરો છે, અથવા તો સીધું બોલો કે ફોઈનો દીકરો ભાઈ છે. આ જે છે ને, આ ગણતર છે. ગણતર છે. અંકલ છે, કોણ છે? તો કે અંકલ છે. હવે અંકલમાં કાકા છે, મામા છે, ફુવા છે કે માસા છે? બધા આવે પ્રકારે. બરાબર? અંકલ એટલે અંકલ. એક જ નામ તો આપજો. મૂળ આ જે ગણતર છે ને એ ઘરથી, પરિવારથી શરૂ થાય, એ નથી થતું. આજે બાળકની માં જે છે એ માને મમ્મી સિવાય કઈ બોલાવે તો ગમતું નથી. બરાબર? ઘણી કાકીઓ હશે તો એને આંટી કે તો જ એને ગમે છે, ઘણી કે મને આંટી જ કહેવાનું, કાકી નહીં કહેવાનું. પણ એક મને આનંદ એનો પણ થાય છે કે ઘણા બધા પરિવારોમાં આ જે અસલ જે ઘર વાપસી હું કહું છું દરેક પ્રકારની, એ ઘર વાપસી થઈ રહી છે. પરિવારમાં મુખ્ય જે મૂળભૂત જે સંબંધો છે, સંબંધોનું સંબોધન કરવાનું. કાકા છે તો કાકા કહેવાનું, કાકી કે તો કાકી કહેવાનું. કારણ કે બાળકોને જે ગણતર લેવાનું છે 1 થી 5 વર્ષમાં લેવાનું છે, રાઈટ છે?
તો 1 થી 5 વર્ષમાં એ લોકો બાલ કેજી ને LKG માં મૂકેલ કે જે ગણતર લેવાનું છે બિલકુલ આવતું જ નથી નથી. થતું, નથી થતું. એને લઈને અત્યારે મોટા થઈને એ પ્રશ્ન પડે. સિનિયર જુનિયર કેજી માંથી પણ હોમવર્ક લઈને આવે છે. હા તો એ હોમવર્ક કરશે, રમશે કે શું કરશે? સાચી એ 5 વર્ષમાં એને રમતા રમતા શીખવાડવાનું છે. રમતા રમતા એનો શારીરિક માનસિક બૌદ્ધિક વિકાસ કરવાનો છે. બરાબર? પેલા અડકો દડકો રમતા હતા, હા બરાબર, પછી હાથ ઊંચા નીચા કરીને ફૂંકવાનું, કેદવાનું, આવું પછી ઓલા પથ્થરથી રમત વતન આવતી હતી. રમતા પથ્થર પાચિકા હતા, પાચિકા પાચિકા. ગણતરી કરવાની, રમતા આજના રમતા પેઢીને ગણતરી શું છે કરવાની, ખબર જ નથી કોઈ. બરાબર, કોડી રમતા, કોડીની ગણતરી કરવાની, એનાથી ગણિત શીખી જતા હતા. બરાબર? રમતો નથી રહી, ઇન્ડોર આઉટડોર કોઈ રમતો જ નથી રમત જ રહી. નથી. 70% સ્કૂલોની અંદર મેદાનની વ્યવસ્થા નથી, તો રમાડશે ક્યાં? મેદાન છે ત્યાં રમાડનાર નથી, રમાડનાર છે અને રમાડવું નથી. રમાડવું નથી અને રમાડનારને રમાડવું છે, તો રમવા વાળા જે છે હા. એના મા બાપ એને ના પાડે છે, કપડા ના બગડવા જોઈએ. કપડાના. તો આ કુલ મળીને આખું જે શિક્ષણ જગતની જે વાત છે ને, એ પરિવાર ઉપર આવીને અટકે છે. અને માર્કેટિંગના ફંડામાંથી બહાર નીકળીને આપણે રિવર્સ જઈશું ફરી પાછા ત્યારે, અને સમાજમાંથી, પરિવારમાંથી માંગ ઊભી થશે કે અમારે આવું શિક્ષણ અમારા બાળકને આપવું છે. હું મારા ઘણા મિત્રોને કહું, શિક્ષકો છે, સરકારી સ્કૂલોમાં શિક્ષકો છે, એમને હું કહું તો તમારી સ્કૂલનો જે સ્ટાફ છે 2, 5, 7, 10 નો જેટલાનો હશે, એ બધા પ્રામાણિકતાથી અને નિષ્ઠાપૂર્વક જવાબદારી પૂરી કરો છો કેટલા ટકા? તો પહેલી સેકન્ડે જવાબ નથી મળતો. પછી ચર્ચા કરતા કરતા હું કહું, તમારા બાળકો જે સ્કૂલમાં તમે ભણવા માટે મૂકો છો, એ સ્કૂલ પાસે તમે શું અપેક્ષા રાખો છો? રાખો છો ને અપેક્ષા? રાખે છે. 1, 2, 3, 4, 5 માં અપેક્ષા છે કે મારું બાળક આ સ્કૂલમાં ભણવા માટે જાય છે, તો 1, 2, 4, 5 માં એની પાસે આટલું હોવું જોઈએ. સાચી વાત. તો તમારી સ્કૂલમાં જે મા બાપ બાળકને ભણવા માટે મૂકે છે, તો એમની પણ અપેક્ષાઓ તો હશે ને? હશે. રાઈટ છે. એ અપેક્ષાઓ તમે સમજો છો? એ અપેક્ષાઓને પૂરી કરવા માટે તમે જે, ચાલો જવા દો, તમે પગાર જેટલું તો કરો. તમે જેટલો પગાર લે એ પ્રમાણે તો છોકરાઓ છે ને શીખવા. તમારો જે આત્મા જે છે ને, અંદરનો માયલો, એ ભવિષ્યમાં ડંખશે નહીં તમને, નહીં તો પથારીએ પડશો ત્યારે માયલો ડંખશે. આ નૈતિકતા છે. તો અપેક્ષા હું બીજા પાસે રાખું છું, પણ મારી પાસે જે લોકોની અપેક્ષા છે એ પૂરી કરવાનું હું નહીં, તો હું નહીં. બરાબર? જે શિવાજી પેદા થવો જોઈએ પડોશના ઘરમાં, મારા ઘરે નહીં. તમે હજી ફેરફાર બદલાવા જોવા માંગો છો આની અંદર, એ મારા દર્શક મિત્રોને જણાવો. શિક્ષણમાં ફેરફાર, આમ જો તો ભારતમાં શિક્ષણના ફેરફારો શરૂ થઈ ગયા છે. 2020 થી NEP લાગુ થયું છે, અને આ વર્ષથી ઇતિહાસ અને બીજા એની અંદર ભાષાઓના પુસ્તકોમાં પણ કેટલાક ફેરફારો સાથેના નવા પુસ્તકો એ આવવા માંડ્યા છે. પરંતુ સરકાર તો જે કરશે એ કરશે, કેમ કે સરકાર કટિબદ્ધ છે કેટલીક વાતો કરવા માટે. આપણને 11 વર્ષના શાસન દરમિયાન ધ્યાનમાં આવેલું છે. વહેલા મોડું થાય એ અલગ વસ્તુ છે, પરંતુ પરિવાર તરીકે જે આપણી જવાબદારી છે, આપણી નૈતિક જવાબદારી છે કે આપણા પરિવારમાં જીવન મૂલ્યોનું આચરણ, પગલે પગલે જીવન મૂલ્યોનું આચરણ આપણા પરિવારમાં થાય છે, કરી શકીએ? કેવી રીતે કરી શકીએ? નથી થતું તેનો વિચાર કોણ કરશે? આ પ્રકારની વાત. ભલે સિંગલ ફેમિલી હશું, પતિ પત્નીને પોતાનું એક બાળક હશે, તો પણ મનમાં સંયુક્ત કુટુંબની ભાવના હશે, મનમાં બધા મારા છે એવી કોઈ ભાવના હશે, તો જે વાતો ઘરમાં થવી જોઈએ થશે. બાળકને શિક્ષણ ઘરમાંથી જ આપવાની આવશ્યકતા છે. અને બાળકને ઘણું બધું આપીને એમાંથી કાંઈ ના દેખાય આપણને પરિણામ સ્વરૂપે, એ શિક્ષણ ખોટું છે. એટલે બાળકને ઇતર પ્રવૃત્તિઓમાં પણ ઓછું કરવું, અથવા તો સિલેક્ટિવ આ પ્રકારની એક્સ્ટ્રા ક્યુરિક્યુલમ એક્ટિવિટીઝ જે છે, એ બાળકના પોતને જાણીને, બાળકની જે કંઈ પણ એની પ્રકૃતિ હશે, એનો સ્વભાવ હશે, એ સ્વભાવને જાણીને એવી કોઈ પ્રવૃત્તિમાં એને નાખવું કે જે એમાં એ નિપુણ બની જાય. આ પ્રકારનું કરીશું ત્યારે એક ડિમાન્ડ પરિવારોમાંથી ઊભી થશે, અને એ ડિમાન્ડ સ્કૂલોના મેનેજમેન્ટ સુધી પહોંચશે. અને છેલ્લે એ જ ડિમાન્ડ જે છે સરકાર સુધી, જે કંઈ પણ એના વેવ્સ જશે, એ પ્રમાણે શિક્ષણમાં જે બદલ આવવાની સંભાવના છે તો આવશે. ખરેખર આજનું જે ફેમિલી છે એને પહેલા એમના બાળકોને ભણતર પહેલા ગણતર આપવું જરૂરી છે, અને જ્યારે ગણતર એ સ્કૂલમાંથી નહીં પરંતુ એમના પરિવારમાંથી મળશે. અને જો આપણા જ પરિવારમાં જે આપણા બાળકો છે તો આપણે એમને પહેલા ગણતર કરીશું, એટલે કે ગણતરની રીતે આપણે એને બધી રીતિ રિવાજો બધે શીખવાડશું, ત્યારે તે ભણતર યોગ્ય રીતે શીખી શકશે. બસ આ વિડીયો જોઈને તમે પણ તમારા બાળકોને ભણતર પહેલા ગણતર કરાવજો. બસ આવા જ વિડીયો સાથે અમારી સાથે જોડાયેલા.